વિશ્વકર્મા જયંતી પર જાહેર રજાની માંગણી, સરકારશ્રીનું નિસ્વારણ કે આડાકાન? તારક ચિહ્ન વિશ્વકર્મા જયંતી, જે આપણા સમાજમાં શ્રમ અને કૌશલ્યના દેવ ભગવાન વિશ્વકર્માના સન્માનમાં ઉજવવામાં આવે છે, તેની નોંધપાત્રતા છતાં આ દિવસને જાહેર રજા તરીકે માન્યતા કરવામાં સરકારશ્રી તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. લગભગ 2 વર્ષ અગાઉ પંચાલ યુવા સંગઠને વિશ્વકર્મા જયંતી પર જાહેર રજાની માગણી કરી હતી. આ અનુરોધે નેતા અને સમુદાયના લોકોની ખૂબ જ અપેક્ષા જાગી હતી કે સરકાર આ અંગે તકેદારીપૂર્વક વિચારશે. તેમ છતાં સરકારશ્રીએ આ માગણીને લઈને કોઈ સકારાત્મક પગલાં નથી લીધા અને આ વાતને અવગણ્યાનું પ્રતીત થાય છે. આ ઘટનાથી પ્રશ્ન ઊભો થાય છે કે શું સરકાર આપણી દરેક માંગણીને આડાકાન કરે છે? શું સમુદાયની મહત્વની વાતો પર સરકાર ગૌરવ આપે છે કે પછી માત્ર સાંભળવામાં જ મર્યાદિત રહે છે? આ વિષય પર વધુ ચર્ચા સરકારશ્રી સાથે થવી જોઈએ જેથી સરકારશ્રી સમાજના વિવિધ વર્ગો અને સમાજમાં તેમના યોગદાનના પ્રતિનિધિત્વને સકારાત્મક રીતે અને ન્યાયસંગત રીતે માન્ય રાખી શકે. અહેવાલ અશોક ચૌહાણ.